નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. અમરેલી લેટરકાંડ, સુરતમાં ઘર્ષણ, ધનાણી દુધાતની અટકાયત. નેતા ધરણા કરે તે પહેલાં પોલીસે ઉઠાવ્યા. રાત્રે 3 પોલીસકર્મી સસ્પેન્ડ. પાયલ ગોટી મામલે કોંગ્રેસ આર પારના મૂડમાં. હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે આજે 13 જાન્યુઆરી સુરતમાં પરેશ ધાનાણીએ ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વરાસા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ આગેવાનો ધરણા કરે તે પહેલાં પોલીસે તેમની અટકાયત કરી લીધી છે. પોલીસે વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વગર મંજૂરીએ ધરણા કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત 40 થી 50 કોંગી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસકર્મીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસોદરિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુળિયાસિયા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને આગામી સમયમાં વધુ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે. કોંગ્રેસે આજે 13 જાન્યુઆરી માનગઢ ચોક ખાતે અમરેલી ભોગ બનનાર યુવતીને ન્યાય અપાવવા માટે ધરણાની જાહેરાત કરી હતી. સુરત પોલીસે ધરણા માટે મંજૂરી આપી ન હતી, જેને લઈને પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે ગમે ત્યારે ધરણા પર આવીને બેસી જઈશું. જેના પરિણામે ગઈકાલથી જ વરાસા પોલીસ સહિત અન્ય પોલીસ સ્ટેશનની પોલીસ માનગઢ ચોક ખાતે ગોઠવી દેવામાં આવી હતી. ત્યારબાદ આજે વહેલી સવારથી જ પોલીસ ખૂબ મોટા પ્રમાણમાં માનગઢ ચોક ખાતે ખડકી દેવામાં આવી હતી. 10 વાગ્યે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસના નેતાઓ માનગઢ ચોક ખાતે આવીને સરદાર પ્રતિમાને ફૂલહાર કરીને ધરણા કરવાના શરૂ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અમરેલીમાં દીકરીને ભોગ બનવું પડ્યું છે, ત્યારે અમે તેના ન્યાય માટે લડત લડી રહ્યા છીએ. આઝાદી આંદોલનો થકી આવી છે, છતાં પણ પોલીસ આંદોલન કે વિરોધ પ્રદર્શન કરવા દેતી નથી. માનગઢ ચોક ખાતે અમે પરમિશન માગી હતી, પરંતુ પોલીસે અમને પરમિશન આપી ન હતી. ખરેખર તો આ પ્રકારના ધરણા અને આંદોલન માટે કોઈ પરમિશન લેવાની જોગવાઈ નથી. માનગઢ ચોક ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. અમે શાંતિથી ધરણા પ્રદર્શન કરવા માગતા હતા. માનગઢ ચોક અને સામાજિક અને રાજકીય આંદોલનનું સાક્ષી રહ્યું છે, ત્યારે અમે દીકરીને ન્યાય અપાવવા માટે અહીં ધરણા કરવા માટે આવી રહ્યા હતા. અમને ધરણા કરવાની પરમિશન નહીં મળે તો અમે વરાસા પોલીસ સ્ટેશનમાં જ ધરણા કરીશું. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.